નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આ સમગ્ર ઘટના નવી મંડી કોતવાલી વિસ્તારના અસલામપુરા ગામની છે, જ્યાં એક રવિવારે બે મહિલા પાડોશી મીના અને રસીમ વચ્ચે જૂનો યદાવત ચાલી રહ્યો હતો અને વિવાદ વધતા મારામારીનું સ્વરૂપ લઈ લીધું હતું। ત્યારે આ મારામારી દરમિયાન બંને પક્ષો એકબીજાની મહિલાઓના કપડાં પણ ફાડી નાખ્યા હતા। જી હા મિત્રો, આ વિડીયો વાયરલ થતાં જ પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે। વિડીયોની નોંધ લેતા પોલીસે આ મામલા બંને પક્ષના બે લોકોની અટકાયત કરી છે। ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર બે લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ ઘટના અંગે માહિતી આપતા સીઓ નાઈ મંડી રૂપાલી રાવે જણાવ્યું હતું કે જૂની દલીલ અને અદાવતના કારણે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં બંને પક્ષના લોકોને ઈજા પહોંચી હતી। તો આ કેસમાં બંને પક્ષના એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। કેસ નોંધ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।